તો આપણે સવારમાં જો ભેહું નાખી લીધી છે, ત્રીજા દિવસ છે આજે. અને આ બાજુ જો આપણે મસ્ત નજારો થઈ ગયો છે તૈયાર. અને અત્યારે ભેહું ભાગી છે ઘરેથી નીકળી જ સીધી છોટા ભેગા ભાગી નીકળે છે. અને આજે જોઈ લે વહેલા આવી પડી, વહેલું ઉઈ ગઈ છે ઘટે નહીં એવી ઘા જાય છે. ભેહું પણ છૂટો છૂટ જાય છે. જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત. અને આપણું સ્વાગત આજ થયું છે. આમ ભેહું છોટે તારે છોડા ભેગી આજ ભાગી ગઈ છે. કેમ કે 2 દિવસથી તો હાવ બાંધી હતી, આ ત્રીજો દિવસ છે. કેમ કે ખીલામાં ખાવાનું પીવાનું બધું ખીલામાં જ હતું, વરસાદ હતો. 5 મિનિટ આપણે વહેલા નીકળી ગયા. કેમ કે એક ભાઈ આવે છે ભેહ લઈ. હવે અહીંયા ભેહું જાકી જો હોય બાજુમાં, બધા ઊભા રહી ગયા ઘડીક વાર. કેમ કે આ પટ્ટામાં 400 નકર બાવડામાં આ કાંટા બહુ ઉડાડી નાખી દીધા છે. માલ ક્યાં શું સીધી રીતે હાલી જ ન શકે. આજ વ્યાણી બેણી બધી ભેહું લઈ લીધી છે ભીગ્યું. અને આમાં વાંધો ન આવ્યો. મેં મને બીક લાગી હતી. મેં કીધું કે હલગાવી ને કાંઈ કાંટા તો હળ ગયું બધું. તો ઠાકરની દયાથી થોડું નીકળી આવ્યું છે. જ્યાં નથી નીકળ્યો ત્યાં ગોળીઓ નીકળી ગયો છે. કેમ કે એની દયા વધારે છે જ આપણા ઉપર. તો આમાં કાંટા જેમ તેમ પડ્યા છે, બધા નડતર રૂપી છે. એટલે જો ભેહું જાકી લે અહીંયા કા પછી ફૂલિયાને ઓલી બાજુ જાકવું પડશે. ઘરે ફોન કરીને કહેવું પડશે કે ભાઈ કહી દે ને કે રસ્તો આવે છે ને સીધો લેતો જ આવે. તો અહીંયા પાછી બાંધવાની સુવિધા છે, વાંધો નથી. અહીંયા બાંધવાની સુવિધા છે પણ ઊભું નથી રહેવાય એમ કે. કેમ કે નજારો થઈ ગયો છે મસ્ત. હવે જો ઝાડવા પણ મસ્ત કરી ગયા છે. શું કહેવાય. ને આપણે જવા જાપરી વ્યાણી આવી ગઈ ભેગી. મા દીકરી 2 વ્યાણી છે અને 2 મસ્ત પાડી જ લઈ આવી છે. અને આ તો આપણી પાડો જ લઈ આવે છે વારા વખતે. ચોથું વેતર વ્યાણી, ચોથા વેતર મેં પાડો. પહેલા વેતરથી પાડા, બધા પાડા જ આવી ગયા. મુહૂર્ત જ પાડાનું કર્યું હતું તો હા પાડા ભરે. જો બધા નજારો થઈ ગયો મસ્ત. હવે કેમ કે હવે વિડીયો બનાવવાની એવું મજા આવે. નકર શું થાય, વિડીયો બનાવ્યા પણ એમાં ભૂખ વગરનું દેખાતું હોય. બસ જેમને ઓલી બધા મોર જાય છે ને એ ખોટી જાય છે. એનું કારણ હું તમને હમણાં દેખાડી દઉં કે એ ફરાર થવાની કોશિશમાં છે. ઘરે ભાગી જશે, આવશે નહીં ભેહુંમાં. એ પકડશે તો સીધો નદીવાળો રસ્તો, એટલે બધાથી પેલા ભાગી છે. આપણે ખબર હોય જો આવે છે. આપણે આ કાંટામાં નીકળવું અઘરું છે. જો આવી આ એંગારિયા બહુ લાગે. વાર પાછી વાર બની પગ હલા. આપણે નદી ઊભી હાંકવાનો વિચાર હતો પણ પછી ભેહું બધી ભાગી નીકળી આ બાજુ સીધો ફોટો લઈ. તો આપણે જેની વાત કરતા હતા ને એ જ થયું. આપણે બની ભાગી ગઈ. એ ભાગી નદી ઊભો ફોટો લઈ ઘરે પહોંચી ગઈ. એનું કારણ છે કે શૂટ જ થાય ને તો અહીંયા નદી ઊભી ભાગી જાય. પગલાં મારતી ગઈ છે, ખબર પડી ગઈ આપણે. અને આપણે એટલો વરસાદ થઈ ગયો છે ક્યાંય ખાડો ભરાણો નથી. આ નર્મદાના પાણીનું આવે છે ને એ ખાડો ભરાય છે. એટલે આગળ પાણી નીકળે છે, બાકી ક્યાંય તમને નદીમાં ખાડા હજી ભરાણા નથી. લોકો અહીંયા પાણી તો ઘણું બધું આવે છે. ફૂલ આવી ગયું છે અત્યારે તો પાણી ધોરીઓ જાય છે. જમીન રેતીવાળી છે ને બધું પાણી પી જાય. આપણે કઈની વાત જોતા હતા કે વિડીયો ભેહું જાય ને એટલે વિડીયો બનાવવાનો હતો. આપણે ક્યાંક છૂટો આવે, ભેહું છૂટો આવે એટલે ફેર પડે. મસ્ત નજારો હવે લાગે છે. કેમ કે ખડ બધું થઈ ગયું છે લીલું છે. કાયદેસર એને આનંદ આવે છે આવો નજારો જોવા માટે. એના માટે છે ને 12 મહિનામાં નહીં પણ 1.5 વર્ષ વાટ જોવી પડે. કેમ કે હમણાં 2 મહિના આવો નજારો રહે, પછી વરસાદ નહીં હોય એટલે સુકાઈ જાય.
કેવો લાગે કોમેન્ટ કરો તમે. પાણી પીવા જતા હતા પણ કાંટો લાગ્યો ભાગી આવ્યો પાછા. મેં કીધું આગળ આવે છે અહીંયા પાણી ફૂલ તો પી લઈ. તો આપણે અહીંયા આવે છે ને પાણી ફૂલ નીકળે છે. તમને ધાર દેખાતી હોય એ ધારે આપણે પાણી પીવા જવાનું છે. નીચે ખાડો ભરાઈ ગયો છે ને અહીંયા પી લઈ. ફૂલ પ્રેશર મારે છે. માન કરીને જેમ તેમ કીધું છે કેમ કે પાણી છે ને ફૂલ પ્રેશર આવે છે. અને આજ 3 થી 4 કલાક મોટર ચાલુ રહી એટલું રહે એટલે આપણે આ ખાડો થઈ જાય ફૂલ. ને આ બાજુ પાણી બધે ભરાઈ જાય એટલે આપણે ફાયદો થાય બેઉને પીવડાવવા માટેનો. તો ફાઇનલ આપણી જાફરી ભેંસ છે ને એ અત્યારે ભેગી લઈ આવ્યા હતા પણ અહીંયા બેસી ગઈ છે પાછળ પાણીમાં મેકઅપ કરે છે. કેમ કે થોડા ખાડા વધારે થઈ પડે પછી. અહીંયા જરા ખાડા હતા. વરસાદ થાય ને એટલે પાણી ભરાઈ જાય ને પાણી ભરાઈ જાય એટલે ખાડામાં થઈ જાય ગારો થઈ જાય એટલે હું બેસી થોડોક કરી નાખે મોટો. કેમ કે ખાલી એક ટ્રેક્ટરનો માલ કોકે અહીંયાથી ખાલી કાઢેલો. કેમ કે એ ખાતર ભેગું કર્યું હતું ને કે ખાતરવાળી જગ્યા બધી ભેગી કરી લઈ. કેમ કે આપણે ચારણભાઈ અહીંયા રહેવા આવતા પહેલાં વાંઢિયા. તો વાંઢિયા ચારતા હોય ને ત્યાં અહીંયા રાખતા બેહું. કેમ કે સ્ટોક રાખે 4-5 દી આજુબાજુના એરિયામાં બધે ચારવા લઈ જતા. એટલે કે હમણાં આવશે 15-20 દિવસની અંદર. એટલે આપણે પછી આ એરિયામાં કંઈ ખડ રહેવા દે ને. કેમ કે એની ભેહું વધારે હોય સામટી. એને આપણે જેટલી ભેહું છે ને 50 જેટલી 45 જેટલી ટોટલ. તો એટલી જ ભેહું તો ખાલી એને પાકડા હોય એ દોવાનો દેતા હોય. દૂધના તો અલગ જ હોય. તો આવી રીતે આપણે બધા માલધારી લઈને આવતા જ હોય. ખાર ન હોય આપણે ખાર હોય ને તો આનાથી કુવાડિયાથી. કેમ કે અતિમાં ખાર કરવાનો ને તો કુવાડિયાનો કરી. કેમ કે ઢોરનો ડૂચો એ ઢોર જ ખાવાના છે, આપણે ખાવાના નથી. પણ એક થોડુંક નુકસાન કરે આપણે. પણ એને એવું હોય કે 4-5 દિવસ આપણે આ બાજુ રોકાવાનું હોય. 4-5 દિવસ એને જવાનું હોય. વળી આગળ વહી જાય 4-5 દિવસ. તો 4-5 દિવસ અહીંયા રહેશે એટલે 4-5 દિવસમાં બધું સાફ થઈ જાય. એટલે ભાઈ આપણે તો પરમનન્ટ અહીંયા રહેવાનું હોય. માલનો ઊંચો વધવાનો જ જોઈએ થોડોક એટલે ખાર થાય, બાકી ખાર ન થાય. કેમ કે એ ભલે માલને ખવડાવે છે, આપણે કાંઈ ખાવાનું નથી. કે ને ભાઈ આપણે કાયમી અહીંયા રહેવાનું હોય. તો એ બની શકે છે. કેમ કે વરસાદ બધે થાય તો ધીરો આપણે થયો છે. આ વખતે સારો વરસાદ હોય ને તો સારું ખડ થઈ પડે. પણ આ વખતે ખડ સારું થયું નથી હજી બહુ જોયું. કેમ કે તમે આ જોઈ શકો છો નજારો. એ છે ને ખાલી ખડ ઊભું દેખાય છે. આ ખાલી 15 થી 20 દિવસ માટેનું ખડ છે. કેમ કે ખડ પછી પાકી ગયું એટલે બી પાકી ગયા એટલે કાંઈ કામનું નથી ખડ. પછી સીધો વરસાદ આવે ને એટલે બધું ખરી પડે. પણ આ એક વસ્તુ ખર્ચે નહીં. આવું બનાવ્યું હોય ને આપણે માલધારી ભાઈ આવતા હોય પણ એને શું જોઈએ આપણે ઓમ ખાર ન થતો પણ માલનો ડૂચો આપણા જગ્યાએ. કેમ કે આપણે એક જગ્યાએ રહેતા હોય ને એટલે કેમ કે આપણે જો આ બધી ભેહું આટલા માટે બધા ચૈરા કરે. કેમ કે હવે 12 માસ આપણે આ જગ્યામાં ફરજિયાત આવવાનું જ હોય. આટલા માટે રખડવાનું હોય. જો એમાં પછી બીજા ભેહુંવાળા આવે ને ખવડાવી દે ને એ પછી 2 દીમાં સાફ કરી દે ને એટલે પછી આપણી ભેહું માટે કાંઈ વધે નહીં. ને આપણી ભેહું ભૂખી રહી એ ભાઈ તો પાછા આગળ વહી જાય એટલે બીજાને ગમે ત્યાં હોય હાઈલા જાય ચારતા જતા હોય. હવે થોડાક સુધરી ગયા છીએ. ને અમુક આપણે આ બાજુ નહોતા પહેલાં ને બહુ બધે રાડ દેતા હતા. કેમ કે એ ચારણ આવે છે કે ભેહું ચારી જાય તો એ કે ઊભા ખેતરમાં મૂકતા પણ એ રાતે મૂકતા. જોકે હવે પોલીસ કેસ ને બધું થાય છે ને એટલે બધા બંધ કરી દીધું. કેમ કે પહેલાં બહુ હાલતું હતું. અને આપણો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એક કોમેન્ટ હજી આવે છે કે ભાઈ તમારે યુટ્યુબમાં પેમેન્ટ આવે છે કે નહીં. તો ભાઈ પેમેન્ટ તો આપણે એક આવી ગયું છે.
એ પણ 3 વર્ષની મહેનત પછી આવ્યું હતું અને પાછું 3 મહિના સસ્પેન્ડ થઈ ગયું ચેનલ. એના હિસાબે આપણે થોડીક ચેનલ પ્રોબ્લેમ પડી ગઈ હતી. તો કે માતાજીની દયા હવે ધીરે ધીરે પાટે ચડે છે. તો બાકી બીજું પૂછતા ભાઈ કે ડૂચાનો સ્ટોક કેટલો રાખ્યો, તો ડૂચાનો સ્ટોક તો આપણે ઘણું દેખાડી દીધી છીએ, વિડીયોમાં આવતું જ હોય. ચણાને ખારીયું ઘણું પડ્યું છે, 10-15 જાકડા જેવું ચણાને ખારીયું પડ્યું છે. 4 જાકડા આપણે માંડીનો ભૂકો છે ને 3 થી 4 ટ્રેક્ટર જેટલું નિરણ છે. 3 ટ્રેક્ટર જેવી અત્યારે હશે અને બાકીની બીજી હશે આપણે થોડીક ગાંડર છે એકાદી ટ્રેક્ટર. તો એટલો આપણે ડૂચાનો સ્ટોક છે અને આપણે થોડોક નાસ્તો કરી લઈએ એનો, કેમ કે વિડીયોમાં બોલવા ટાઈમે મસાલો હોય ને તો મજા ના આવે બોલવાની. અને અમારા બેઉમાં આજ એક જ ભલો થાય, બીજું કોઈ ન હોય. અને બાકી બીજા હોય તો મચ્છર ને માખીઓ, કેમ કે હવે 4 થી 5 દીની અંદર મચ્છર માખી આવી પડશે ઢગલાને મોઢે. તો બધી ભેંસો ચરે છે આરામથી. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો. જય માતાજી, જય શ્રી રામ બધાને.